શામળાજી ખાતે હોળી ધૂળેટીના પર્વને લઈ રંગોત્સવની ભવ્ય ઉજવણી થવાની છે। આજે ચંદ્રગ્રહણ હોવાથી ભક્તોના દર્શન માટેનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અરવલ્લીના શામળાજી મંદિર ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ભગવાન ગદાધરને સોનાના આભૂષણોના શણગારથી સજ્જ કરવામાં આવ્યા છે। ચંદ્રગ્રહણના કારણે ભગવાનના દર્શન સમયમાં આજે ફેરફાર કરાયો હતો। ગ્રહણ દરમિયાન દૂરથી જાળીમાંથી ભગવાનના દર્શન કરાયા હતા। મંદિરમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ચાંદીની પિચકારીથી ભગવાન સામળિયાને રંગોથી રંગાયા હતા। ભક્તો પણ અબીલ ગુલાલ સહિત કેસુડાના રંગથી રંગાયા હતા। મારું નામ રિદ્ધિ જોશી છે। હું અમદાવાદથી આવું છું। હું નિત્ય આવું છું અહીંયા ભગવાનના દર્શન કરવા। જગતના નાથ જગતના સ્વામીની આજે રંગોત્સવ છે। બધાના જીવનમાં એમના રંગો ફેલાયેલા રહે એવી મારી મનોકામના છે અને એવી પ્રાર્થના છે। હું આજે ધજાજી અર્પણ કરવા આવી છું ભગવાનને, અને આ સર્વના જીવનમાં રંગો રહે એવી અમારી માહોલ। તો દર વખતની જેમ આ વખતેનો માહોલ બહુ સરસ છે, કેમ કે જે ભગવાનને પ્રિય સૌથી પ્રિય તહેવાર છે એ આ હોળી છે। આજે શામળાજી મંદિરની અંદર જે હોળી મહોત્સવ હતો, ખૂબ જોરદાર આયોજન હતું અને અમને હોલિકા મહોત્સવની અંદર કલર કરવાનો, રંગવાનો મોકો મળ્યો અને અહીંયા મંદિર પ્રશાસન તરફથી પણ ખૂબ વ્યવસ્થા હતી। જાણે પોતે એવું લાગતું હતું જાણે કૃષ્ણ ભગવાન શામળિયા છે પોતે રમવા માટે આવે, એના જોરદાર મજા આવી ગઈ છે। જય દ્વારકાધીશ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ શામળાજી।